હાય સુધા, હું સુધા શાહ અને મારી એજ 67 છે અને હું રાજકોટની રહેવાસી છું. 25 દિવસ પહેલાંની વાત કરું છું. ત્યારે મને થોડીક ઠેસ વાગી ને એમાં હું પડી ગઈ ને ત્યારે તરત જ બધાએ કીધું એ પ્રમાણે બરફ ને શેક ને બધું કર્યો, કેમ કે મારે બીજે દિવસે જ બહારગામ જવાનું હતું. ફરી કરી એટલી વારમાં 20-22 દિવસ તો એમ જ મારા દુખાવાના થઈ ગયા હતા. ત્યારે પછી આવીને તો બહુ સોજો તો પગમાં હતો જ, એટલે કીધું હવે આપણે અહીંયા ડૉક્ટરનું કન્સલ્ટ કરીએ. એટલે ડૉક્ટર નીલ સાહેબને મળી તો એને ત્યાં જ એમના હોસ્પિટલમાં જ મારા એક્સરે કર્યું તો 4 આંગળીમાં મારા મોટો ફ્રેક્ચર હતા. એટલે એ મને એટલી શાંતિથી સમજાવી કે તમને આમાં વાયર બેસાડવા પડે એમ છે. એટલે થોડીક તો ડરી ગઈ હતી, પણ હવે લેટે થઈ ગયું હતું ને કે બીજે દિવસે જ આપણે કરી લે. એટલે મારા હસબન્ડે તરત ડિસિઝન લઈ લીધું અને અમે અહીંયા શિવ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. સવારના 7:30 આવ્યા, પણ સ્ટાફ એટલો બધો કોઓપરેટ હતો. સવારના પોરમાં એટલું સરસ રીતે મને આવકારીને લીધી, રૂમ આપ્યો, કર્યો, બધું એની પ્રોસિજર કરી આ તે. અને ત્યાં તો સાહેબે આવી ગયા હતા 8-8:30 મારું ઓપરેશન ચાલુ કર્યું. બસ મને એનેસ્થેસિયા આપ્યા 2 પગમાં તો એટલું. પણ હું બધું સાંભળતી હતી, એટલા હસતા રમતા એ લોકોએ વગર કાપકૂપ વગર એકદમ. ત્યારે હું એકલી વિચાર કરતી હતી કે કાપતાય નથી, કેવી રીતે આ બેસાડતા હશે. પણ વગર કાપકૂપ વગર એમને મારા 4 આંગળીમાં વાયર બેસાડી દીધા. અને બીજું સૌથી ફર્સ્ટ તો કે એમનો સ્ટાફ એટલો બધો સરસ છે, ખૂબ જ લાગણીવાળો, અને એટલો આપણને કોઓપરેટ થઈને એક જરીક બોલાવે ત્યાં તરત હાજર થઈ જાય. અને એટલી સંતોષ છે મને આ શિવ હોસ્પિટલથી કે મારું આટલા દિવસનું બધું દુઃખ અહીંયા ભૂલી જ ગઈ છું અને તરત જ રિલેક્સ થઈ ગઈ. પાછું મને સવારના બાથરૂમ વગરે આ ડૉક્ટર સાહેબે મને પગ મૂકવાની ના જ પાડી હતી. કેવી રીતે વોકરથી ચાલવાનું, એક પગેથી કેવી રીતે બધું સમજાવ્યું છે. અત્યારે તો મને એમ જ થાય છે કે હું સાહેબે મને ભલે 1.5 મહિના કીધો હોય, પણ મને એમ થાય છે કે હું એનાથી પણ વહેલી સાજી થઈને પાછી હરતી ફરતી થઈ જઈશ. બસ થેન્ક યુ. હું શિવ હોસ્પિટલને થેન્ક યુ કરું છું અને બધા સ્ટાફને અને ખાસ તો ડૉક્ટર સાહેબને હું થેન્ક યુ કરું છું.